હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઠંડીમાં નવું કંઈ ટેસ્ટી ખાવાનું મન થયું હોય તો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી કાજુ લસણનું શાક બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે એક પેન લીધેલું છે, તેમાં તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક નાનો કપ લસણ એડ કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ રાખવાની છે. આપણું લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. આ રીતે આપણું લસણ એકદમ સોફ્ટ થઈ ગયું છે તો તેને નીકાળી દઈશું. ત્યારબાદ તેમાં એક મોટો કપ કાજુના ટુકડા એડ કરવાના છે. અહીંયા મેં કાજુના 2 ખાડા કરી દીધા છે. તમારે ટુકડા લેવા હોય તો તે પણ લઈ શકો છો. કાજુ પણ આપણા ગોલ્ડન બ્રાઉન એકદમ સરસથી થઈ ગયા છે તો હવે તેને આપણે નીકાળી દઈશું. ત્યારબાદ એ જ પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ રાખવાનું છે. 2 મોટી ડુંગળી લઈને તેના આ રીતે મોટા મોટા ટુકડા કરી દીધા છે. ગરમ ગરમ તેલમાં ડુંગળીને 1 થી 2 મિનિટ માટે સાતળવાની છે, જેથી હલકો તેનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને સાતળવાની છે. ત્યારબાદ તેમાં 1 આદુનો ટુકડો અને 2 નંગ મરચાના ટુકડા એડ કરવાના છે. આ ત્રણેય વસ્તુને સરસથી પાછી મિક્સ કરવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. ત્યારબાદ તેમાં 10 નંગ લસણની કળી એડ કરવાની છે. તેને પણ 2 થી 3 મિનિટ જેટલું સાતળીશું. સાથે સાથે ડુંગળી પણ એકદમ એવી સતળાઈ જશે અને બધી જ વસ્તુ એકદમ સરસથી સોફ્ટ થઈ જશે. એકદમ સારી રીતે લસણ, આદુ અને કાંદા સતળાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા અને 1 ટેબલ સ્પૂન મગજતરીના બી, આ બધી જ વસ્તુને 1 થી 2 મિનિટ જેટલું સાતળવાનું છે. ફ્રેન્ડ્સ, અહીં આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એકસાથે એડ નથી કરતા, જેમ કે કાજુ અને મગજતરી સોફ્ટ છે, જેથી આ જ સમયે તેને એડ કરવાના હોય છે. તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બધા જ મસાલા સરસથી કૂક થઈ ગયા છે તો તેમાં આપણે 1 મોટી ટેબલ સ્પૂન જેટલી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર અને સ્વાદ અનુસાર સોલ્ટ, આ બધા જ મસાલાને કાંદા લસણ સાથે એકદમ સરસથી મિક્સ કરવાના છે, જેથી તમારી ગ્રેવી એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ બને છે. હવે ત્યારબાદ તેમાં આપણે 1 મોટું નંગ ટામેટાના મોટા મોટા ટુકડા કરી દીધેલા છે. ટામેટાને પણ 1 થી 2 મિનિટ જેવું સાતળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. આપણા ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળવાના છે. જો તમારી ગ્રેવી સારી ન બનતી હોય તો આ ગ્રેવીથી એકવાર જરૂરથી બનાવજો, તો તમારું પંજાબી શાક ખૂબ જ ટેસ્ટી અને બહાર હોટલ જેવું બને છે. આપણા ટામેટા 50% સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સરસથી કૂક પણ થઈ રહ્યું છે. આ રીતે તેને હલાવતા જઈશું અને ટામેટા સોફ્ટ થતા જશે. આપણા ટામેટા એકદમ સરસથી સોફ્ટ હવે થઈ ગયા છે તો હવે આ ગ્રેવીને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું અને તેને ઠંડી થવા સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ તે જ પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 1 ટીસ્પૂન જીરું. જીરું હલકું બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. હાઈ હશે તો આપણા મસાલા બળી જશે. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. હવે તેમાં આપણે જે પેસ્ટ ઠંડી કરવા મૂકી હતી તેની આપણે એકદમ બારીક પેસ્ટ આ રીતે મેં તૈયાર કરી લીધેલી છે, તેને એડ કરી દઈશું. હવે બધા જ મસાલાને એકદમ સરસથી તેલ સાથે મિક્સ કરી દેવાના છે. આ શાકને જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. જો રેસ્ટોરન્ટમાં ગ્રેવી હોય તેવી જ બિલકુલ ગ્રેવી તૈયાર થાય છે. તેમાંથી સરસથી બબલ થવા લાગ્યા છે અને ધીરે ધીરે તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે જે આપણે મિક્સર જારમાં ગ્રેવી કરેલી હતી તેમાં 1 નાનો કપ પાણી એડ કરીને આપણે પાછું તે પાણી અંદર એડ કરી દઈશું, જેથી બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. હજુ આને પણ 1 થી 2 મિનિટ જેવું સાતળવાનું છે. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન કિચન કિંગ ગરમ મસાલા એડ કરીશું અને તેને સારી રીતે મસાલામાં મિક્સ કરવાનું છે. જો તમારી પાસે કિચન કિંગ ગરમ મસાલા ના હોય તો પનીર મસાલા કોઈ પણ એડ કરી શકો છો.
ફ્રેન્ડ્સ, કાચા કાંદા અને કાચા ટામેટાની ગ્રેવીમાંથી પાણી છૂટું પડે છે. જે સાતળેલા ટામેટા અને સાતળેલા કાંદા હોય છે તેમાંથી પાણી છૂટું નથી પડતું અને ગ્રેવી એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને શાકની ગ્રેવીનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો તૈયાર થાય છે. અહીં 5 મિનિટ બાદ શાકની ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, જેથી આપણા શાકની ગ્રેવી 100% તૈયાર થઈ ગઈ છે. અહીં આપણે શાકને થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણી ગ્રેવી નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણા શાકના સારા ટેસ્ટ માટે 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને બંને હાથે મસળીને એકદમ સારી રીતે એડ કરવાની છે. કસૂરી મેથી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે ત્યારબાદ તેમાં કાજુ અને લસણ જે ફ્રાય કરેલું હતું તે એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. ફ્રેન્ડ્સ, કાજુને અહીંયા તમે જ્યારે સર્વ કરો ત્યારે જ એડ કરવાના છે. ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરી દઈશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. આ ગ્રેવી સાથે ક્રિસ્પી ક્રિસ્પી કાજુ, પરાઠા, રોટલી સાથે ખૂબ જ સારું લાગે છે. આપણું ગરમા ગરમ શાક તૈયાર થઈ ગયું છે. જો તમને પનીરનું શાક ન ભાવતું હોય તો આ કાજુનું શાક બહુ જ ટેસ્ટી લાગે છે અને ઘરે એકદમ સરળ રીતે અને સસ્તું પણ બને છે. તો એકવાર તમે જરૂરથી બનાવજો અને એકદમ ટેસ્ટી અને લાજવાબ શાક તૈયાર થાય છે. બધા જ લોકો આંગળા ચાટતા રહી જશે. જો તમને અમારા શાકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.